ઉકળતી ચટણી. હા જો લોકો વધારે આ પસંદ કરે છે અમારે અહીંયા. વડાપાવ તો બધે મળે જ છે, પણ આ ચટણીનું ખાસિયત છે મેન, અને આ ચટણીમાં જ આપણે વડાપાવ બનાવીશું. તીખી ચટણીના તીખા ખાવાના પ્રેમી હોય એના માટેનું જ છે. લો એમ સોશિયલ મીડિયાનો કેટલો આમ પાવર કેટલો તમને? સોશિયલ મીડિયાનો પાવર બહુ બધો છે. 1 નંબર મને રિસ્પોન્સ મળ્યો છે ગરાગીમાં સોશિયલ મીડિયાથી, કે આ અંદર દુકાન મારી કોઈને ખબર નહોતી, અહીંયા અંદર દુકાન છે આ આટલી બધી, પણ અત્યારે દૂર દૂરથી લોકો ગોતતા આવે છે અહીંયા, બહુ દૂર દૂરથી આવે. પણ જે આમનો જે વડાપાવનો ટેસ્ટ છે ને, જે ઉપરથી એમને જે ચાટ મસાલો જે નાખ્યો, પહેલાં તો એમનો ટેસ્ટ આવે છે, એટલે પછી જે અંદર જે એમને જે મસાલા છે, જે ઉપરથી જે ઉકળતી ચટણી, જે લસણવાળી લસણથી ભરપૂર ભાઈ તમરા ચડાવી દે એવી આ વડાપાવ છે. એકવાર ખાઈ જશો એટલે વારંવાર તમારે ધક્કો તો થશે ને. હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે સુંદર મજાના સિટીમાં સુરતની અંદર, અને અત્યારે આવ્યો છું વોલ્કેનો વડાપાવ, જે કાકાના વડાપાવ તરીકે અહીંયા ઓળખાય છે. અને પ્રફુલભાઈ જે ચટણીવાળા વડાપાવ, ઉકળતી ચટણીવાળા વડાપાવ, એ અત્યારે સુરતમાં ધૂમ મચાવે છે, અને અત્યારે ટ્રેન્ડિંગ વિડીયો છે ભાઈનો. તો અત્યારે આપણે જોઈએ અને એમની સાથે વાત કરીએ. ચાલો. મહાદેવ. જય માતાજી. મોજે મોજ. આજે ખાસ તમારા વડાપાવની મેં ઘણા બધા વિડીયો તમારા જોયા, અને તમારા વડાપાવમાં એવી ખાસિયત શું છે કે લોકો અહીંયા દૂર દૂરથી આવે છે? આપણા વડાપાવની ખાસિયત છે ખાલી ઓનલી ચટણીની જ છે. બાકી બટાકા તો મસાલો તો બધી એક હરખો જ બનવાનો છે, એને કોઈ આરે મતલબ નથી. બરાબર. મેન આ ચટણી છે. આ ચટણી તમને ક્યાંય ન મળે. આ છે ઉકળતી ચટણી લાવવા, લસણની ચટણી આવે. આમાં આપણે તેલ નાખશું ગરમ ગરમ, તેલવાળી ચટણી બને, તેલ અને તીખી ચટણી બને. જો તેલવાળી ચટણી. હા, ઉકળતી ચટણી કહેવાય, એનું નામ છે ઉકળતી ચટણી. હા જો લોકો વધારે આ પસંદ કરે છે અમારે અહીંયા. વડાપાવ તો બધે મળે જ છે, પણ આ ચટણીનું ખાસિયત છે મેન, અને આ ચટણીમાં જ આપણે વડાપાવ બનાવીશું. તો આઈડિયા તમને કઈ રીતના આવ્યો કે આવી રીતના લોકોને વડાપાવ ખવડાવે છે? આ આઈડિયા હું 20 વર્ષથી વડાપાવ વેચું છું ભાઈ. એમ 20 વર્ષ થયા મારા વડાપાવ લાઈન. અચ્છા. આ સિસ્ટમ થી બનાવું છું. આ જગ્યા ઉપર સુરતમાં જઈ કોઈ નહોતું બનાવતું ને, તેથી અમે આ સિસ્ટમ થી ચાલુ કરેલા. અલગ જ અમદાવાદમાં આ રીતે બનાવતા હતા, પછી અહીંયા સુરતમાં આપણે કંઈક યુનિક કર્યું, એની જેમ નક્કી કર્યું, તો પછી આ રીતનું કર્યું. અને આ દુકાન પર આપણે 9 વર્ષ થશે અહીંયા કુંજન પ્લાઝામાં. અંદર દુકાન છે, આપણે રોડ ઉપર નથી. તો એડ્રેસ પહેલા જણાવી દો કે કયા એરિયામાં છે આ શોપ આપણી? આ શોપ આપણે છે G24 કુંજન પ્લાઝા, વનમાળી જંકશન, યોગી ચોક, સુરત, વરાછા. ઓકે, ને આપણા કોન્ટેક્ટ નંબર આપી દો. 9244 16 3 12. તો આની પ્રોસેસ કઈ રીતના છે જરાક બતાવજો આપણે. કે ઉકળતી ચટણી તો તેલમાં ઉકળતી ચટણી એડ કરી નાખી છે. એડ કરી નાખી. હવે એમાં આપણે બનાવશું વડાપાવ. જ્યાં વોલ્કેનો વડાપાવ કે એ તમારું જ? હા, વોલ્કેનો વડાપાવ. હવે આમાં આપણે રેગ્યુલર વડાપાવ છે આપણું 25 રૂપિયા વાળું. ભાવ એ કઈક અલગ છે તમારા? ભાવ આવ અલગ જ છે, ક્વોલિટી આપણે ઓર્ડર આપીને બનાવડાવી છે. હા, આ ગોળ વડા છે. પાવ છે. આ બટર. આ બટર છે. વડાપાવ સિવાય બીજી કઈ વાનગી આપણે બનતી? બીજી વડાપાવ સિવાયનું આપણી પાસે છે મેથીના ભજીયા, પટ્ટીના ભજીયા, કુમણિયા ભજીયા, ભરેલા મરચા, લીંબુ ગોટા, પછી સમોસા છે, દાબેલી છે, બટાકાની ચીપ છે. જો આપણે આ ચટણી ફ્રાય થઈ ગઈ એટલે એમાં વડાપાવ બનાવીશું આ રીતે. અને આપણો ટાઈમિંગ શું રહે છે અહીંયા? સવારે 11 વાગ્યાથી લઈને 12 વાગ્યા લગી. રાત્રે 12? હા, 12 કલાક પૂરેપૂરી. ઓમ તમે કયા ગામના મૂળ? અમારે સાવરકુંડલા તાલુકાનું કાતરોડી ગામ. હા, કાઠિયાવાડી. હા, કાઠિયાવાડ. સૌરાષ્ટ્રનો પ્રેમ ભાઈ, કઈ ઘટે નહીં. તો આ રીતના થાય. કોઈ જાતનું વધારે લાલ નહીં, વધારે બટર નહીં, એટલું મીડિયમ જ બધી વસ્તુ નાખવી છે. આપણે વધારે કોઈ વસ્તુ નથી નાખતા, કેમ કે પછી આમ ઓઇલી થાય છે વધારે નાખવાથી, કે આમ નિસવે છે લોકો. ઘણા આપણે જોયા બહાર. આપણું કન્ટેન્ટ તો એ રીતને છે જ નહીં, આપણે એ રીતે બનાવતા જ નથી. ઓઇલ વધારે નહીં, બટર વધારે નહીં, મીડિયમ. લાઈવ વડા બનાવવામાં આવે છે પ્રફુલભાઈ? હા, જેમ ફૂટી જાય એમ 15-15, 20-20 વડા અમે કાઢવી છે. બરાબર.
બાકી આ મસાલો તૈયાર જ હોય. હા, મસાલો આખા દીમાં 3 વાર બને છે અમારા અહીંયા. ભાઈ ઘણા બધા ટ્રેન્ડિંગ વિડીયો છે આમનો કે વોલ્કેનો વડાપાઉં અને જે ઉકળતી ચટણીવાળા વડાપાઉં તમે હજી સુધી ક્યાંય ખાધા નહીં હોય. અને તમારા સુરતમાં કોઈ બીજા આવી રીતના કોઈ બનાવે કે તમે? નહીં. સુરતમાં આ રીતના વડાપાઉં હજી કોઈ નથી બનાવતું. અચ્છા. બનાવે છે ઘણા, પણ જે મારો જે ટેસ્ટ છે એ આખો ટેસ્ટ અલગ છે લસણની ચટણીનો. આ ચટણીમાં શું શું પડે છે આમાં તમારે? ચટણીમાં મરચાં આવે, લસણ આવે, કાશ્મીરી મરચું આવે, લીલું લસણ આવે, ધાણા આવે. બરાબર. એટલે આ મસાલો તો તૈયાર જ છે, ઉપરથી તેલ નાખીને એડ કરો. તૈયાર કાંઈ ન હોય, અમે બધું બનાવી જ છે, તૈયાર કોઈ વસ્તુ નહીં. બરાબર. બધું અહીંયાથી બનાવીએ, પણ પછી ખાવ ઘાટી બને અને આછી કરવા માટે અમે તેલ નાખવી છે એમાં. બરાબર. આછી થઈ જાય. સોશિયલ મીડિયાનો કેટલો આમ પાવર કેટલો તમને? સોશિયલ મીડિયાનો પાવર બહુ બધો છે. 1 નંબર મને રિસ્પોન્સ મળ્યો છે ગરાગીમાં સોશિયલ મીડિયાથી, કે આ અંદર દુકાન મારી કોઈને ખબર નહોતી, અહીંયા અંદર દુકાન છે આ આટલી બધી, પણ અત્યારે દૂર દૂરથી લોકો ગોતતા આવે છે અહીંયા, બહુ દૂર દૂરથી આવે. પહેલાં મારી લારી હતી લક્ષ્મણનગરમાં, લારીમાંથી અત્યારે આપણે દુકાન છે. લારી પણ આપણે 5 વર્ષ ચલાવી. 20 વર્ષ થયા અહીંયા. 20 વર્ષ આપણે સુરતમાં વડાપાવ લાઈનમાં છે. એક જ ધારો ટેસ્ટ, એક જ ધારો છે. વડાપાવ અને ભજીયાનું આપણું મેન કામકાજ છે. ઉકળતી ચટણી. અને આ વોલ્કેનો નામ કેમ પડ્યું, કઈ રીતના? ઓલકેનો વડાપાવ એટલે મેં કીધું કંઈ અલગ નામ આપીએ આપણે, કે ગરમ વડાપાવ મળે એટલે ઓલકેનો. ગરમ એટલે ઉકળતી ચટણીમાં ઓલકેનો વડાપાવ મળે. વાહ ભાઈ, પ્રફુલભાઈનો પ્રેમ એટલો સરસ છે ને, પાઉંમાં તો એકદમ જે લથપથ કરી નાખ્યું છે બટરની અંદર. અને મરચાં અનલિમિટેડ છે હા, મરચાં અનલિમિટેડ છે. ગરમા ગરમ વડા ઉતરી ગયા છે આપણા, એકદમ વ્હાઇટનેસ. તેલ પણ આપણે સારી કંપનીનું વાપરવી છે અત્યારે. સનફ્લાવર ઓઇલ વાપરવી છે, પામ તેલ નથી વાપરતા. ઓકે. કપાસિયા પણ નહીં, સનફ્લાવર બધા શરીર માટે સારું છે એટલે એ તેલ વાપરવી છે. વાહ, સરસ. તો હું તમને એક વડાપાવ આપું છું. આ છે વડાપાઉંની પ્રોસેસ. પેલા મસાલા પાઉંને જે ફ્રાય કરી નાખ્યા છે ને, ઉપરથી વડું આવી ગયું છે. 4 પીસ કરી દેવી અને ઉપરથી પછી આપણે નાખ્યું છે એવી ચાટ મસાલો. ચાટ મસાલો ઉપરથી? હા, આ એ અમારો પોતાની પ્રોડક્ટ છે, અમારો બનાવેલો. ઓકે. આ વડાપાવ ને આ વડાપાવની હારે જે આપણે ચટણી આપીએ એ અલગથી આપો? એ અલગથી આપી છે ફરજિયાત. તો આ તીખી હશે ને? તીખી ચટણીના તીખા ખાવાના પ્રેમી હોય એના માટેનું જ છે. લો એમ. વાહ ભાઈ, આપણી વડાપાઉં પણ આવી ગયા છે અને સાથે તીખી એમની ચટણી છે. જે તીખું ખાવાના શોખીન હોય તો આ જગ્યાએ ચોક્કસથી પ્રફુલભાઈની મુલાકાત લેજો. લસણ વગરનો વડાપાવ અમારી દુકાનમાં મળતું નથી. ઓહો. લસણ વાળી વડાપાવ અને ભજીયા ટોટલી વસ્તુ લસણ વાળું જ મળે. લસણથી ભરપૂર. લસણથી ભરપૂર, લીલું અને સૂકું બંને લસણ આપણે વાપરવી છે. સરસ. પહેલેથી. તો હવે આની સાથે આ ડીશની પ્રાઇસ શું કીધી આપણે? 25 રૂપિયા. 25 રૂપિયા સાથે ચટણી સાથે? ચટણી મરચાં બધું સાથે આવી જાય 25 રૂપિયામાં. અને આપણે સોસિયો તો સુરતની ફેમસ. હા, સોસિયો તમારે અલગથી લેવો પડે. ભાઈ આની સાથે સોસિયો તમારે પીવો પડશે, કારણ કે તીખી ચટણી છે. હવે ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ આ ટેબલ કઈ ચટણી છે આપણી. ચાલો મિત્રો, મસ્ત મજાના આપણા વડાપાઉં તમે જે ઉપર જોઈ રહ્યા છો, જે મસાલો છાંટ્યો છે ને વોલ્કેનો વડાપાઉં, જે નામ પણ યુનિક છે અને ભાઈનું કામ પણ યુનિક છે. સાથે આની એમની જે ચટણી છે, ચટણી અલગથી જે ઉકળતી ચટણી લસણવાળી ઉકળતી ચટણી. ને અહીંયા તમે આવશો એટલે લસણવાળી જ તમને વસ્તુ મળશે, બીજી કંઈ નહીં. લસણ તો કોઈ પણ વસ્તુમાં હશે જ. લસણ બધી વસ્તુમાં છે. વાહ. પછી મેથીના ભજીયા ને એવું કોઈ માંગે તો આપણે લસણ વગરના બનાવી દઈએ. બાકી વડાપાવમાં તો લસણ આવશે જ, વડાપાવ લસણ વગરનું બનાવતા જ નથી. આ જ ક્વોલિટી ને આ જ પદ્ધતિ, કોઈ જાતની સિસ્ટમમાં ફરક નહીં. મિત્રો, જે આ ઉપરથી ચટણીમાં વોલ્કેનો વડાપાઉં, ખૂબ નામ સાંભળ્યું હતું આમના સોશિયલ મીડિયામાં, અને આજે અમને મુલાકાત કરી છે સુરતમાં. તમે બધાએ તો ખાધા હશે સુરતના વતનીઓએ, પણ કદાચ કોઈ બહારગામથી આવતા હોય ત્યારે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. બહારના લોકો કેટલા આવ્યા? બહારના લોકો બહુ બધા આવે છે, પણ અમુક આપણને કહે છે કે અમે બહારથી આવ્યા છે, એવી અમુક લોકો નથી કહેતા. ટ્રાફિક હોય એટલે એમને ખાઈને વૈયા જાય, ટ્રાફિકમાં આપણે મુલાકાત ન થઈ શકે. પણ બહુ બધા આવે છે. એક પાર્ટી તો રાજકોટની પણ એવી છે કે સ્પેશિયલ અહીંયા સુરત એના કામ માટે આવ્યો હોય ને, તો બપોરે જમે નહીં, બપોરે અહીંયા જમીન પછી રાજકોટ પાછા નીકળી હોતે જાય નાસ્તો કરી. કેય હોતે કે અમે સ્પેશિયલ રાજકોટથી અહીંયા અમારા કામથી આવ્યા હતા, અમારું કામ પતી ગયું એટલે અમે તમારો ભજીયા અને વડાપાવ ખાઈને પછી જઈએ. અમે બપોરે જમતા નથી.
અત્યારે પ્રફુલભાઈ વાત તો કરી, પણ જે આમનો જે વડાપાઉંનો ટેસ્ટ છે ને, જે ઉપરથી એમને જે ચાટ મસાલો જે નાખ્યો, પહેલાં તો એમનો ટેસ્ટ આવે છે, એટલે પછી જે અંદર જે એમને જે મસાલા છે, જે ઉપરથી ઉકળતી ચટણી, જે લસણવાળી લસણથી ભરપૂર, ભાઈ તમરા ચડાવી દે એવી આ વડાપાઉં છે. એકવાર ખાઈ જશો એટલે વારંવાર તમારે ધક્કો તો થશે. છે ને હવે આમાં બોલો. આ સાથે ચટણી છે. આવી રીતના ખાવાનું પસંદ કરતા હોય છે લોકો. તમને કેવો ટેસ્ટ લાગ્યો? હવે બરાબર. ઓલું તો મેં પહેલાં ચટણી જ ખાધી હતી, આ એટલે તીખું લાગ્યું, પણ આ ગોળ આંબલીની ચટણી છે, બંનેને મિક્સ કરીને ખાવાનું છે. ખરેખર પ્રફુલભાઈ મજા આવી ગયો, પણ આનંદ આવી ગયો. અને તમારા રાજકોટથી આનંદભાઈ સ્પેશિયલ આવ્યા હતા અહીંયા. આનંદ સાટા પણ હમણાં આવી ગયા, જે પક્કા ફૂડી હતા આપણે મેહુલભાઈ સાથે. ને અત્યારે એમને જ સજેશન કર્યું છે મેહુલભાઈએ કે ભાઈ વોલ્કેનો વડાપાઉં લીધા વગર જવાનું નથી. મેં તો અહીંયા તો જવું જ છે. તો અત્યારે પ્રફુલભાઈ સાથે મળ્યા, ખૂબ આનંદ થયો, મજા આવી. અમની ખાસ કરીને ઉપરથી ચટણી જે અત્યાર સુધીમાં ક્યાંય નથી, મને સાંભળતા તો નથી. જેમ નવું કોમ્બિનેશન છે ભાઈ. ને તમે જ્યારે પણ સુરતમાં આવો ત્યારે સોસિયોનું અહીંયા ચલણ બહુ જ છે. હા, રાજકોટ વાળા વધારે સોસિયો જ પીવે જે આવે ને, કે અમારે ત્યાં મળતો નથી એટલે સોસિયો ભાઈ આપણને અંતમાં વાલો. તો આ જગ્યાએ આવજો અને વિઝિટ કરજો. એડ્રેસ લોકેશન સ્ક્રીન ઉપર આપેલું છે, તો પહોંચી જાજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.